ત્યારે ટિકટોક ચાલતું હતું અને હું ટિકટોક માં એટલી બધી એક્ટિવ હતી ને કેમ કે આપણી પાસે એવો ફોન નતો હાઈ ફાઈ. તો એકાદ બે મેં બનાવેલા એવા ટિકટોક. તો મારો ફ્રેન્ડ અને મને કોલ કર્યો, મને કહેલા તને ઈચ્છા ખરી એક્ટર બનવાની? હવે મેં કીધું આ તો સપનું છે આપણું. આમ અંદરનો એક્ટર તો હોય જ બધા માણસમાં. મેં તો ચોક્કસ આમ એક્સાઇટ તો એટલી થઈ ગયેલા, ઉત્સુકતા વધી ગઈ રહી મારી બહુ. હું તો ઘરમાં નાચતી ફરું, કૂદતી ફરું, બધાને કહેતી ફરું હું એક્ટર બનવાની છું ભાઈ, હવે કોઈને નહીં મળવું. મારી મમ્મી કે આટલી જલ્દી ના મળી જાય, અહીંયા હરીફાઈ કેટલી છે ને એક્ટિંગમાં બહુ હરીફાઈ છે, તું જોતી તો રહે. મેં કીધું મમ્મી મારા ફ્રેન્ડ નો ફોન આવે છે અને એને હું એક્ટર છું એવી એને એટલા માટે ખબર હતી કે અમે કોલેજમાં NSS માં હતા. તો NSS માં અમે લોકો જતા, કેમ્પ કરતા, એ વખતે અઠવાડિયું રહેતા. તો એમાં અમારે રાત્રે પાત્રો ભજવવાના હોય, નાટક કરવાના હોય, અલગ અલગ પોતાના અંદર જે ટેલેન્ટ છે ને બતાવવાનું હોય. તો એ વખતે હું નાટકમાં ને એવી રીતે ભાગ લેતી હતી. એને ખબર હતી કે આ છોકરીને સ્ટેજ આપો એટલે તોડી જ જશે. તો મને કે હું તને કોન્ટેક્ટ કરીશ ચોક્કસ. તો મેં કીધું ચોક્કસ ચાલો. તો મહિના સુધી તો ફોન ના આવ્યો. પછી મને તો એવું થયું કે ચાલો ભૂંકી વાળા છે તો હવે કઈ સારું થવાનું જ નહીં. તો મારી મમ્મી કે શું થયું, બની ગયા હિરોઈન? તો યાર મોઢું તો નાનું થઈ જ જાય ને, કે આપણે તો કુદીને બધાને કહેતા હતા કે હું હિરોઈન બનવાની છું, હિરોઈન બનવાની છું.